નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। આપણું ગુજરાત એટલે ભાથીગળ મેળાઓ અને લોક પરંપરાઓનું એક આધ્યાત્મિક તીર્થ, અને એવા જ લોકમેળામાં ત્રિનેત્રેશ્વર એટલે કે તરણેતર અને વૌઠાનો મેળો એ જગ પ્રખ્યાત છે। ત્યારે વૌઠાના મેળાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે વૌઠાના મેળાના બીજા દિવસે જોઈ લો આ હાલત છે આ પ્રસિદ્ધ લોકમેળાની। ગુજરાત રાજ્યનો સુપ્રસિદ્ધ લોકમેળો એટલે વૌઠાનો મેળો, જેને સપ્તનદી સંગમ તીર્થ તરીકે પણ ઓળખાય છે, અને ત્યાં પાંડવકાલીન મહાદેવનું મંદિર આવેલું છે। અને વૌઠાના મેળાનો આજે બીજો દિવસ થઈ ગયો છે, પરંતુ કમોસમી વરસાદ પડવાના કારણે ત્યાં કાદવ કીચડ રસ્તા પર જામી ગયા છે, અને પાર્કિંગની જગ્યામાં પાણી ભરાયેલું છે, તેમજ નદી કિનારે તંબુ નાખવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ખૂબ જ ઓછા તંબુ નાખવામાં આવેલ છે, અને વૌઠાના મેળામાં ચકડોળ તેમજ અલગ અલગ પ્રકારની રાઇડ્સની તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવેલી નથી। લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે, અને મેળામાં વેપારી દ્વારા સ્ટોલનું રોકાણ કરવામાં આવ્યું હોય તેમજ તેમના ધંધા માટે મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ મેળામાં આખરી ઓપ માટે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।